સાનિધ્યમાં છેલ્લો એક પ્રસંગ કેવો એની પહેલા એક બે કડીમાં દ્વારકા વાળા અહીંયા દેવભૂમિમાં બેઠા છે એટલા માટે મારું ગીત અરે મોખો તો દુનિયા થી મોખો કહેવાય દ્વારકાના દેવ એટલે એકાદ કડીમાં લઈ લેવો નાગભાઈ મારો ભાવ છે એ મારી ને જાલી નાગભાઈ આઈ મારો
મગને ચોખા માંગવી મારા જેવી નહીં મળે તમે સમજાવો તલ મારી રચના છે યાદ કરતા હતા એટલે મારા બાપુજી માટે મેં ગીત લખેલું તો આપણે સાંભળ્યું પણ ખાલી શબ્દોથી બેઠો કરી કે ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું. જેને બાપ બેઠો હોય એને શું ચિંતા હોય ભાઈ. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દો હાથ હમદરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું. ને હવેની કડી સાંભળજો મજા આવશે. જગતના લોટથી લડવા તને ઘણઝીણથી ઘડવા. બાપ ઘડતર કરે છે જેમ હોનબાઈની ઘડતરની મેં વાત કરી. જગતના લોટથી લડવા તને ઘણઝીણથી ઘડવા કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં. અને જે જોઈએ એ સગળું તારો તું કહેતો આભ ઉતારો. આ બાપ જ કરી શકે. જે તું કે ઈ સગળું તારું તો તું કેતો આપ ઉતારું. તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં. બેટા તું રાજ હૃદયાનો મારો અવાજ હૃદયા. બેટા તું રાજ હૃદયાનો મારો અવાજ હૃદયાનો. મૂકું છું હાથ લે શરમાં હજી હું બાપ બેઠો છું. અને ઉપાધિ કોઈ તું ઘરમાં હજી હું બાપ બેઠો છું. બાપ બાપ છે. અને આ મોગલની માની કડી હું ગાઈ રહ્યો છું. વચ્ચે બે ત્રણ કડી તમે કદાચ એ રચના સાંભળી છે. મેં મારા બાપુજી વયા ગયા પછી પણ બાપ માટે મને ગમે છે એટલા માટે એ ઘરમાં દેને એ દી બાપ બેઠો માનો એ અમૃતનું ઝાડ. અમૃતનું ઝાડ છે બાપજી ભાઈ. અને ખાલી એનું ખોખારો મળી જાય જીવનમાં તો આખો એના આધારે જાય જન્મારો. આખો જન્મ એના આધારે ઉઈ જાય. હવેની કડી મજા આવી છે તમને કે ઉપાધિ હોય એ ભલે ને મારે આપના જેવી મેસ મે મોકલાવ. કોઈ પણ દીકરો મારે ઉપાધિ હોય એ બુટો હોય ખાટલે ભલે બેઠો હોય એ જે ઉપાધિ આવે મારે આપના જેવી મારો બાપ તેથી મને એટલું કેતા તું બધું ભૂલી ભૂલી જા બેટા. માં તેથી મને એટલું કેતા કે બધું ભૂલીને ભૂલી જા બેટા. બધું ભૂલી જા તું હોઈ જા. હું બેઠો છું ને. અને હવેની ઘડી સાંભળજો મજા આવશે. તમે હું કમાડ ખોલું ત્યાં એના રૂમમાં હોય એ જી કાયમી મારો તંતો બેઠો થઈ જાતો બાપ. અન બેટા મુખે કેમ સો જાખો એવું એની બોલતી આખો. બેટા કેમ મોઢે ઝાખો એવું કેતા નહીં પણ
એની આંખો એમ કહેતી કે મારા દીકરાને આજ કંઈક તકલીફ હોય એવું લાગે છે. બેટા મુખે કે મોઢે કેમ છો આંખો, એવું એની બોલતી આંખો. અને છેલ્લી ઘડી સાંભળજો, ગીત તો લાગુ પણ છેલ્લી ઘડી મને કેવું લાગ્યું મારા બાપ યાદ પીએમ સમજવા કે મીઠડો મેરા માં, મીઠડો મેરા માં, મેરા માં એટલે દરિયો. એ દી મીઠડો મેરા મન કરતો તો મારા ઘરમાં જો ઘૂંઘવાટ. બાપ જેનો જીવતો હોય એનું આખું ઘર ભૂગવતું હોય, એમાં દીકરો નાવડા તારે, ડૂબકીઓ મારે, આમ હલાંગો મારે, મોજ કરે, એને તકલીફ ન હોય. મીઠડો એથી મેરા મન કરતો તો મારા ઘરમાં એ ઘૂંઘવાટ. પણ મને કેવું લાગ્યું આલાભાઈ, મારા ઘરમાં જો ઘૂંઘવાટ. ભાગશાળી જેટલા હોનામાં બાપ બેઠા હોય ને ગમે એવું કે સમજી લેજો, જાજા વર્ષ જીવશે નહીં, હોયા ગયા પછી બ્રહ્માંડને બસ ભરશો તો પાછો બાપ નહીં મળે એટલું નથી લેજો. મીઠડો એ મેરા મન કરતો તો મારા ઘરમાં જો ઘૂંઘવાટ. આજ મનમાં મોરાજ મુજાનો જવાનભાઈ, આજ મારો આખો હમદર હુકાણો. એ મનમાં આજ રાજ મુજાનો, આજ મારો આખો હમદર હુકાણો, આજ મારો આખો સુંદર હુકાણો. ભગવાન એક બાપ બેઠો માનો એક અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખાનો, આખો એના આધારે જાય જન્મારો. ખાલી એનો એક ખોખાનો, એના આધારે જાય જન્મારો. એટલે ઈ બાપને માં મોગલ નરવો રાખે, એટલા જેને બાપ જીવતા હોય એને. એટલે મોગલ નો હોય મેળો એ માય મેળો, ચારણો બેઠા છે. કઈ પછી મારા શબ્દોને હું વિરામ આપીશ. શ્રદ્ધા કોને કહેવાય, ભાવ કોને કહેવાય, અને એ શ્રદ્ધા સાથે આપણે જીવીએ એટલે જગદંબાને આજ પણ આવવું પડે એવો એક નાનકડો પ્રસંગ મને ગમતો સાંભળજો. વર્ષો કદાચ એને 500 થયા હોય, એને 300 વર્ષ થયા હોય, કે એને 1000 વર્ષ થયા હોય, કે એની વાતને 1500 વર્ષ થયા હોય, પણ શ્રદ્ધા અને ભાવથી જોડાયેલી આ વાત છે. જે શ્રદ્ધા હોય ગીતો પણ કહેવાય. મને ગમતો માના સાનિધ્યમાં માના નામ ઉપર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો હોય, જગદંબાના અનુષ્ઠાનો અમારી મઢડાવાળી સોનબાઈ યાદ આવે, અમારી જોગમાયા યાદ આવે. અમને કેવા કે માં કેળા બતાવ્યા. એટલે મારી જે રચના છે કે માં અમારી આય તું જાગતી ન હોય તો આવું બને નહીં. તું જાગે છે, અમારી ક્યાંક માં હિરણના રૂપમાં જાગે છે, ક્યાંક કોઈ બીજી આયના રૂપમાં માં તું જાગીને અમને જગાડ્યા કરે છે. એટલે મારી આ રચના
દેવી ભાગવત છે માના સાનિધ્યમાં આવ્યો અને આવો બોરહીલો બારાડીનો ચારણ સમાજ એને આવું સરસ દેવી ભાગવત કર્યું તો માં એક બે કડી કંઈક લખાય ને અહીંયા બેહી અને મેં ભાવગીત લખ્યું એક બે કડી ચારણો બારાડીના ચારણો માત અને સમરણ તારું કરે છે એવો ભાવ લઈ અને આ એક બે કડી મને હું થોડું વાંચીને મને ઓછું ભાગ આપવાનો પ્રયત્ન કરો એક બે કડી એવો સમરણ અમે એટલા માટે કરીએ છીએ એમ જીવાય અમને ખબર નહોતી જાણ એટલે મેં આ શબ્દો એમાં લીધા છે બાકી માને બધાય સમય પણ હવે ની કડી સાંભળજો ઝૂંપડું હોય કે બંગલો હોય મંદિરમાં જાય ત્યાં જોત હોનબાઈ માની અખંડ જોત બળે છે હોનબાઈ માને અમે દીવો કરીએ છીએ તમે દુબઈ સુધી આલાભાઈ છે અહીંયા ત્યાં પણ માની જોત બળે છે એટલે ખાનદાનીના કેસ છે માં
કોઈ પણ વસ્તુના ઘાટ ઘડે ને દુનિયા જોઈ રહી એમ ચારણોના ઘાટ ઘડ્યા હોનલે ઘડી બતાવ્યા અને કીધું કે આવો હારો ઘાટ કેનો તમારી હોનલે ઘડેલા ઘાટ છે આ બધા એટલે ઘડ્યા છે એટલે વીર વસરાજ ઈજુંગી વાળો આપણો દાડો ઈથના મેદાનમાં ઉતરે ત્યારે લડ્યો તો કેવો તો એના બબે કડી કહું તો આજના લોકો બહુ આ બધું બોલે સાંભળે છે પણ એને ખબર પડે હિંદર પાળ હોતા હોત નીચે સાહ દીઠા મોત હિંદર પાળ હિંદર એટલે હાથી એક ઘા કર્યો નામ કરીને આમ જ્યાં મારે હાંગડીનો ઘા કરે ત્યાં તો હિંદર એટલે હાથી હોતો માથે અંબાડી હોતો કાળા નાના ધૂમ કરતો હેઠો નાખે હિંદર પાળ હોતા હોત નીચે સાહ દીઠા મોત મોખડાજી કોહિલા માટે કીધું ઢૂંઢે ઢૂંઢ દીધા દાળ ખળગે આવા આપણા સંતો છંદો છે ભગત બાપુ મા માટે બોલતા આ અમારી ફોનલ જ્યારે બાળકોને ઉપદેશ આપતી હોય ત્યારે તું કોટી શ્રીંગાર લાવણકારી અને તું રાધિકા રૂપ રીજે મોરારી રાધા જેવી હોય અમારી માં જ્યારે ઉપદેશ આપે હે ચારનો એમ કરીને જ્યારે પપ્પા ઉપદેશ દેતી હોય ત્યારે એવી લાગે પણ ઈની જ્યારે ચામુંડા બની યુદ્ધમાં ઉતરે હમકીય બાહની કીગી છે હાથ દુતાવીય વાગીય ડમર ડાક ગઢારાય હાથ લંબાવીયા યુદ્ધ જટાજટ ઘોર મંડાણા યુદ્ધ છટાછટ બાળકારાલ છૂટંત તટાતટ ટુંડ યનંત તૂટંત હટા હટ એકની એકાય હોત ખટાખટ બાહુ ગલમપદ ખોટ હટારત મારશું માર રટાન અને તટાતટ ટુંડ યનંત તૂટંત હટા હટ એકની એકાય હોત ખટાખટ બાહુ ગલમપદ ખોટ હટારત મારશું માર રટાન અને ખળકીય કાઢીએ ઘોર ખડગ દસ દિગ પાવ ખળકીય નાખ એવી ભગવતી ચામુંડા બને યુદ્ધના મેદાનમાં ઉતરે થઈ એ આપણા છંદો છે એટલે મારે એક છપાઈ હનુમાનજીનો અવતાર ચરિત્રની યાદી અહીંથી માં હોનબાઈની દિવ્ય ચેતના પણ રાજી થાય એટલા માટે જ્યારે સુગ્રીવે અને અંગદે કહી દીધેલું બધા વાનરોને કાં તો જાનકીની શોધ કરીને આવજો નહીતર દરિયામાં બુડીને મરી જાજો ડુંગરાના પથરામાં માથા પછાડીને મરી જાજો પણ જાનકીની શોધ ન થાય જાનકીજી ન જડે એના ખબર ન મળે તો પાછા ન આવતા આવું સુગ્રીવે કહી દીધેલું છેલ્લે નિરાશ થઈ દરિયા કાંઠે વાનરો પડેલા રીંછને વાંદર્યા ખબર પડી પૂરું કામ બસ મરો હવે માથા પછાડો દરિયામાં ડૂબો મરો પરિણામ થવા માંડ્યો એ વખતે સંપાતીએ કીધું પહેલા તો આખી વાત જાણી હતી તમને ખાઈ જવા છે પછી કીધું કે આ તો કઈ ચર્ચા ચાલતી હતી જટાયુને કીધું કે હું તો જટાયુનો ભાઈ છું અને પછી એણે કીધું તમારો ભાઈ જો મર્યો હોય જાનકી માટે તો તમારે મદદ કરવી જોઈએ અને પછી સંપાતીએ કીધું હું જાનકીજી ભાળું છું તમારે લંકામાં જવું પડશે આખી વાત જાણીતી છે મારે આ છપાઈ કેવું છે એ વખતે હનુમાનને કહેવામાં આવ્યું અને હનુમાનજી મહારાજને જ્યારે આમ પૌરુષ જેને કહેવાય ઉભરાણું અને એ વખતે મોટો ડુંગર મોટો એક પહાડ
અને પહાડની માથે જઈ હનુમાનજી મહારાજ ઉભા રહ્યા, હાથમાં ગદા, અને એ પહાડમાંથી આમ મચરક મારી અને હનુમાનજીએ સલાંગ મારી અને પહાડ માથેથી લંકામાં જવા માટે હનુમાનજી મહારાજે સલાંગ મારી કૂદે છે. એ કેટલી ઝડપે જતા હતા, કેટલી સ્પીડથી જતા હતા. અત્યારની ભાષામાં કહું તો એનું વર્ણન નરદાસજી એમ કહે છે કે કેમ હનુમાન જતા હતા, તો કે દિગ્ધ ના વિગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી ગચિત નિહી ગગન મગ્ગ તારા જન તુટ્યો રામ સરાસન બાન મન મોચો રીપુ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. એમને બોલું તો તમને નહીં સમજાય, થોડોક અરજ કરીને મારે બારડીમાં આવ્યો એટલે એ બાને મજા આવે છે એટલા માટે કે કેવી રીતે હનુમાન કૂદ્યા, તો દિગ્ધ ના ગોલા ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ હનુમાનજી છૂટ્યા પહાડમાંથી લંકામાં જવા. પછી નરદાસને થોડીક સ્પીડ ઓછી લઈ ગઈ કે હિમનું છૂટો હિમાલયમાં વિસ્ફોટ થાય લાવા રસનો અને બરફ જેવું સ્પીડ થઈ જાય એમ, તો કે ના હજી સ્પીડ ઘટે. દિગ્ધના ગોલા દિગ્ધ છો હિમનું છૂટો મિલી અચેત ઋષિ ગગન મગ્ગ તારા જન તૂટ્યો. આગમાંથી તારો તૂટે જેટલી ઝડપે આવતો હોય એટલી ઝડપે